નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં હું દિશાંત ગોંડલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, અમે અવારનવાર તમારી સમક્ષ અવનવા વિડીયો માહિતીઓ લઈને આવતા હોઈએ છીએ, ત્યારે આજે નવી માહિતી લઈને આવ્યા છીએ, જેમાં ખાસ કરીને આંગણવાડી બહેનો માટે આ વિડીયો લઈને આવ્યા છીએ, જેમાં પોષણ ટ્રેકર એપ્લિકેશનનું નવું અપડેટ 21.0 જે સામે આવ્યું છે, તેમાં જે નવા સુધારા થઈને સામે આવ્યા છે તેના વિશે આ વિડીયોમાં અમે તમને વિસ્તૃત માહિતી આપવા જઈ રહ્યા છીએ। પોષણ ટ્રેકર એપ્લિકેશનનું નવું અપડેટ 21.0 જે સામે આવ્યું છે, તેમાં મુખ્ય 4 સુધારાઓ થયા છે, તેના વિશે આ વિડીયોમાં આગળ આપણે હવે વિસ્તૃત માહિતી મેળવીશું। આ વિડીયો અંત સુધી અવશ્ય નિહાળજો। નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે તેનું નવું અપડેટ 21.0 સામે આવ્યું છે તેના વિશે વાત કરી રહ્યા છીએ। આજના વિડીયોમાં આપણે તેની વિસ્તૃત વાત કરવા જઈ રહ્યા છીએ। તો સૌ પ્રથમ તમે પ્લે સ્ટોરમાં જઈને આ એપ અપડેટ કરો છો, ત્યારબાદ તમને જે સુધારા થઈને સામે આવ્યા છે તે દેખાઈ રહ્યા છે। અહીં મુખ્ય 4 સુધારાઓ થઈને પોષણ ટ્રેકર એપ્લિકેશનનું જે 21.0 અપડેટ સામે આવ્યું છે તેમાં મુખ્ય 4 સુધારાઓ થયા છે, જેમાં સૌ પ્રથમ જે સુધારો તમને દેખાઈ રહ્યો છે, ફેમિલી નંબર જનરેશન ઇન ફેમિલી સર્વે, એટલે કે કૌટુંબિક સર્વેક્ષણમાં કુટુંબ નંબર જનરેશન બાબતે પ્રથમ સુધારો થઈને સામે આવ્યો છે। ત્યારબાદ બીજું અપડેટ એટલે કે જે બીજો સુધારો થઈને સામે આવ્યો છે, તેમાં એપ ટેકિંગ ટાઈમ ઇસ્યુ ફિક્સડ ઇન THR HCM સ્ક્રીન, એટલે કે THR HCM સ્ક્રીનમાં એપ લેતી વખતે સમસ્યા જે આવતી હતી તે સમસ્યા હવે આજે અપડેટ સામે આવ્યું છે તેમાં દૂર કરવામાં આવી છે। ત્યારબાદ ત્રીજા અપડેટ વિશે વાત કરીએ તો બગ ફિક્સિસ ઇન eKYC પ્રોસેસ ઓન પ્રોફાઇલ સ્ક્રીન ફોર AWW, એટલે કે આંગણવાડી કાર્યકર તેડાગર માટે પ્રોફાઇલ સ્ક્રીન પર eKYC પ્રક્રિયામાં આવતી સમસ્યા છે તે આ અપડેટમાં દૂર કરવામાં આવી છે। ત્યારબાદ ચોથું અપડેટ એટલે કે એપ ઓપ્ટિમાઇઝેશન કરવામાં આવ્યું છે, નાની મોટી સમસ્યાઓ દૂર કરવામાં આવી છે। તો હવે આ જે અપડેટ સામે આવ્યું છે તેના વિશે વિસ્તૃત આપણે સમજશું। તો મિત્રો, આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે તેનું 21.0 અપડેટ જે સામે આવ્યું છે તેના વિશે વાત કરી રહ્યા છીએ। હવે તેના વિશે આપણે વિસ્તૃત વાત કરવા જઈ રહ્યા છીએ। સૌ પ્રથમ જે સુધારો થઈને આવ્યો છે, જેમાં કૌટુંબિક સર્વેક્ષણમાં કુટુંબ નંબર જનરેશનનો જે નવો સુધારો થઈને સામે આવ્યો છે, જે તમે અહીં પોષણ ટ્રેકર એપ્લિકેશન અપડેટ કરો છો, ત્યારબાદ એપ્લિકેશન અપડેટ કરી અને ઓપન કરો છો ત્યારે તમને આ જે ઓપ્શન દેખાઈ રહ્યો છે તે નવો સુધારો થઈને આવ્યો છે, કૌટુંબિક સર્વેક્ષણ। તો અહીં છે એ સુધારો થઈને સામે આવ્યો છે, કૌટુંબિક સર્વેક્ષણમાં કુટુંબ નંબર જનરેશનનો આ પ્રથમ સુધારો થઈને સામે આવ્યો છે। ત્યારબાદ બીજા નંબરના સુધારા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં જ્યારે તમે દૈનિક ટ્રેકિંગની એન્ટ્રી કરો છો, THR તેમજ HCM ની એન્ટ્રી કરો છો, તે દરમિયાન સમસ્યા આવી રહી હતી, જે સમસ્યા દૂર કરવામાં આવી છે। જ્યારે તમે અહીંથી દૈનિક ટ્રેકિંગમાં એન્ટ્રી કરી રહ્યા હો, જે દરમિયાન સમસ્યા આવતી હતી, THR તેમજ HCMમાં જ્યારે તમે એન્ટ્રી કરો છો તે દરમિયાન કોઈ પણ તમે ઓપ્શન સિલેક્ટ કરો છો અને ત્યારબાદ અહીં જ આપણે જોઈશું THR તેમજ HCM જે લખેલું છે તેના પર ક્લિક કરીશું। ત્યારબાદ અહીંથી કોઈ પણ તમે ઓપ્શન સિલેક્ટ કરો છો અને તેમાં જરૂરી વિગત ભરી અને ત્યારબાદ અહીં જે નીચે જે તમને સબમિટનો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર તમે જ્યારે ક્લિક કરતા તે દરમિયાન તમને એવું બતાવવામાં આવતું હતું કે તમે કરેલ એન્ટ્રી અપડેટ થઈ રહી છે, થોડી વાર રાહ જુઓ તેવી એક સમસ્યા છે તે સામે આવી રહી હતી અવારનવાર। તેનું હવે આ જે 21.0 અપડેટ સામે આવ્યું છે તેમાં તેનું સોલ્યુશન કરવામાં આવ્યું છે। હવે આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશનના 21.0માં જે ત્રીજું અપડેટ થઈને સામે આવ્યું છે, જેમાં ખાસ કરીને આંગણવાડી તેડાગર તેમજ કાર્યકર બહેનના eKYC પ્રક્રિયામાં જે સમસ્યા આવતી હતી તે સમસ્યા હવે આ અપડેટમાં દૂર કરવામાં આવી છે। સૌ પ્રથમ અહીં નીચે આપણે જઈ અને આંગણવાડી તેડાગર બહેનની પ્રોફાઇલમાં જઈને
છે તે વિસ્તૃતથી આના વિશે સમજશું. સૌપ્રથમ તમે અહીં નીચે જઈ અને વધુનો ઓપ્શન સિલેક્ટ કરો છો. ત્યારબાદ અહીં નીચે છે એ તમે જાઓ છો. ત્યારબાદ આપણે આંગણવાડી તેડાગર બહેન છે તેની પ્રોફાઇલ અપડેટ કરો તેવો ઓપ્શન તમને અહીં દેખાઈ રહ્યો છે, તે તમે સિલેક્ટ કરો છો. ત્યારબાદ તેમાં જઈ અને અહીંથી જે કમ્પ્લેટ કેવાયસી લખેલું આવી રહ્યું છે તેમાં હવે સુધારો કરવામાં આવ્યો છે. જ્યારે તમે કેવાયસી કમ્પ્લેટ કરતા હો છો તે દરમિયાન અવારનવાર સમસ્યા સામે આવતી હતી, એક મુશ્કેલી આવી રહી હતી. હવે તે આ અપડેટમાં દૂર કરવામાં આવી છે. આંગણવાડી કાર્યકર બહેન તેમજ તેડાગર બહેન બંનેની પ્રોફાઇલ અપડેટ કરતી વખતે જે કેવાયસીની જે પ્રોસેસ હોય છે તે સમયે તમને સમસ્યા આવતી હતી, તે સમસ્યા હવે આ અપડેટમાં દૂર કરવામાં આવી છે. તેમજ જે ચોથો અપડેટ જે થઈને સામે આવ્યું છે તે એપ ઓપ્ટિમાઇઝેશન છે, એટલે કે જે એપ્લિકેશન છે તેમાં નાની મોટી સમસ્યાઓ સર્જાતી હતી તે હવે દૂર કરવામાં આવી છે. તો આ હતું પોષણ ટ્રેકર એપ્લિકેશનનું અપડેટ જે 21.0 થઈને સામે આવ્યું છે, તેના સુધારા.